ज़हूर कीजिए दिल बेकरार है, मौला ज़हूर कीजिए दिल बेकरार है। मेरे मौला मेरे मौला मेरे मौला मेरे मौला, मौला ज़हूर कीजिए दिल बेकरार है। मेरे मौला मेरे मौला मेरे मौला मेरे मौला। अंदर की करबला में रसद चाहिए हमें, अंदर की करबला में रसद चाहिए हमें। ऐ वारिसे हुसैन मदद चाहिए हमें। ये रूह की सदा है, ये दिल की पुकार है। मौला ज़हूर कीजिए दिल बेकरार है। मेरे मौला मेरे मौला मेरे मौला मेरे मौला, मौला ज़हूर कीजिए दिल बेकरार है। मेरे मौला मेरे मौला मेरे मौला मेरे मौला। मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु। या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम साथे मळीने या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम। आपके बगैर जाए हम कहाँ, है जमीन तंग दूर आसमान। बुझ रहे हैं अब आस के दिए, आ भी जाए अब जरा, जिंदगी है अब सजा। या इमाम या इमाम या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम। है ज़ियारते नाहिया में बैन, शाह करबला शाह मशरक़ैन। रो रहे हो तुम कह के या हुसैन, आपकी ये चश्मे नम बन गई दलील गम। या इमाम या इमाम या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम या इमाम ज़माना या इमाम ज़माना या इमाम या इमाम। मोहम्मद वाले मोहम्मद या इमाम या इमाम अस्सलाम अस्सलाम 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 या इमाम या इमाम। સાથે આવું હોય જેની ઇમામ સાથે જોર ફરમાવે તો ઈ જવાબ દે अस्सलाम अस्सलाम या इमाम या इमाम અજીનત પહોંચતો જવાબ અજીનત પહોંચતો જવાબ अस्सलाम अस्सलाम या इमाम या इमाम 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 अस्सलाम अस्सलाम या इमाम या इमाम। इंशाअल्लाह इमाम मेहदी इमाम ज़मान यानी कामाना पर्दाने पकड़े અને કે યા અલલ આલમ એ માણસો ઊંચો મહેદી તો આપણે એ આવાજ આપણા કાનમાં આવે अस्सलाम अस्सलाम या
આખું ભીડ જિંદગીનો શું છે કે આપણે એક વખત ઇમામની મુલાકાત કરે. ના થાય ઇમામ મારા બાજુમાંથી બતાય અને હું ઇમામને ના ઓળખું. ના થાય કે ઇમામ મારા બાજુમાંથી બતાય અને હું ઇમામને ના ઓળખું. હદીસોમાં આવે છે કે જ્યારે ઇમામ ઝુહુર ફરમાવશે ત્યારે બધા કહેશે કે આને હું ક્યાંય જોઈ લીધો છે, આ માણસે ક્યાંય જોઈ લીધો છે. ના થઈ ગયા ઇમામ, તમે મને સલામ કરો ને હું તમને સલામનો જવાબ. સાથે મળીને આપણે દુઆ ફરજ પડીએ ઇમામની ઝુહુર માટે. યા ઇમામ અલ અજર અલ અજર અલ અજર, યા ઇમામ અલ અજર અલ અજર અલ અજર. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. हाथ बदे माथा ऊपर. इमामनी ज़ुहूर माटे खास કરીને નિયત કે જલ્દમાં જલ્દ આજ જ જુમાના આપણા ઇમામ આવી જાય. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. اللهم كن وليك حجة ابن الغسان صلواتك وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك طوعا وتمتعه اللهم صل على محمد وعلى સાથે محمد. મળીને પાછો આપણે સલામ મોકલાવે આપણા ઇમામને. અસ્સલામ અસ્સલામ. યા ઇમામ યા ઇમામ. નથી આવાજ નથી આવતો પૂરો. બધે મને લાગે દીપે છો તમે યા પછી ઇમામની મોહબ્બત ઓછી છે. કેવી રીતના છે આ? એવી રીતના પહોંચો કે તમારો આવાજ કાબા સુધી ખુદાની પાસે અસ્સલામ અસ્સલામ અસ્સલામ. યા ઇમામ યા ઇમામ. અસ્સલામ અસ્સલામ. યા ઇમામ યા ઇમામ. અસ્સલામ અસ્સલામ. યા ઇમામ યા ઇમામ. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وعلى محمد. وعجل فرجهم. أصحاب النار خالدين فيها وبئس المصير. ما أصاب من مصيبة المؤمنون. بسم الله الرحمن સમજાવું છું એની નમાઝ બીજી બે નમાઝ પડવાની છે ને એ બધે સાંભળે, જે ના સમજે પછી એનો ગોજાને પૂછે પછી નમાઝનો ટાઈમ થઈ ગયો છે કંઈ 2-3-4 મિનિટ રહી છે કદાચ એનાથી ઓછું. પહેલી નમાઝ જે છે તૈયતે મસ્જિદની રેસ્પેની. તૈયતે મસ્જિદની રેસ્પેની. સૂરે હામદ પછી 7 વખત કુલો ઓલાત. સૂરે હામદ પછી 7 વખત કુલો ઓલાત. જ્યારે તમે રૂકુમાં આવો, રૂકુની હાલતમાં 7 વખત પરવાનું છે. સુબહાન રબ્બિલ અઝીમ વ બિહમદે, સુબહાન રબ્બિલ અઝીમ વ બિહમદે, સુબહાન રબ્બિલ અઝીમ વ બિહમદે, એવી રીતના 7 વખત પરવાનું છે. સજદામાં તમે જાઓ, 2 સજદા એવી રીતના જેમ સુબોની પરો છો એવી રીતના પણ 7 વખત એનું જિક્ર પરવાનું છે. એનું પારોલ 7 વખત પરવાનું છે. 7 fois 2 રકાતમાં. સુબો 5 je répète તૈયતે મસ્જિદની રેસ્પેની બધું 7 fois, બધું 7 fois પરવાનું છે. તૈયતે મસ્જિદ બધું 7 fois પરવાનું છે. comme le namaz de subuh.
પણ બધું સેટ એ પહેલી નમાઝ. બીજી નમાઝ જે છે આમાલ ઇમામે ઝમાન ખાસ મંગળવાર રાતની છે, પણ જ્યારે તમને પરવું હોય ત્યારે તમે પરી શકો છો. ખાસ કરીને મસ્જિદે જમકરાનમાં આવ્યા છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ નમાઝ છે. આમાલ ઇમામે ઝમાન એમાં છે સૂરા હામદમાં અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિક યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન 100 વખત ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન 100 વખત. પછી સૂરાને પતાવી નાખો. કુલોલત એક જ વખત રૂકુ અને સજદામાં જેમ તમે પહેલી નમાઝમાં સેટ ફવા પૈરા એવી રીતના જ તમને પરવાની છે. બીજી રકાત પણ la même chose que la première રકાત. પાછી રિપીટ કરું છું. આમાલ ઇમામે ઝમાન બીજી નમાઝ આમાલ ઇમામે ઝમાન સૂરા હામદમાં ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન 7 ફવા સૂરાને 100 ફવા માફ કરજો 100 ફવા સૂરાને પતાવી નાખો. કુલોલત એક જ વખત રૂકુ અને સજદામાં જેમ તમે પહેલી નમાઝ પૈરા સેટ ફવા એવી રીતના જ ઈ બેન રૂકુ અને સજદામાં ઈ બે નમાઝ પરાઈ જાય ત્યાર પછી 100 વખત સલવાત છે સજદામાં 100 વખત સલવાત છે સજદામાં. કોને દો નમાઝ તો જામીન पे 100 વખત 100 ફવા સલવાત છે પરવાની. પાછી હું ત્રણે નમાઝ પાછી બે નમાઝ રિપીટ કરું છું. પહેલી નમાઝ છે તૈયતે મસ્જિદની રેસ્પેની સૂરા હામદ પછી બધું 7 વખત પરવાનું છે, કરવાનું નથી. બીજી રકાત પણ એવી રીતના જ. બીજી નમાઝ જે છે આમાલ ઇમામે ઝમાનની એમાં ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન 100 વખત કુલ હુવલ્લાહ એક જ વખત અને રૂકુ અને સજદા જેમ પહેલી નમાઝમાં તમે પૈરા 7 વખત એવી રીતના. એ પતી જાય પછી 100 વખત સલવાત છે સજદામાં. દુઆમાં ના ભૂલવાનું. હરેક મોમિન જે લોકોને નસીબ નથી આ મકાન આ લોકો માટે અને ખાસ કરીને ઇમામની ઝુહુર માટે ઇન્શાઅલ્લાહ આપણો રોન્ડેવુ 6h30 ના આપણે પાછો અહીંયા રોન્ડેવુ રાખે છે. 6h30 પાછો રિપીટ કરું છું. 6h30 17:15 ના હું તમને ટાઈમ દઉં છું, કઈ ના વાંધો. 17:15 સુધી આપણે અહીંયા ટાઈમ છે. તમને જે પરવું હોય પડી શકો છો. બધાને યાદ કરજો અઝાનનો ટાઈમ છે. હું બધાને आने दे जाने हसन इब्न मोसले કરીને હસન ઇબ્ન મોસલે હસન ઇબ્ન મોસલે એના પાસે માણસો ભાઈનું રાતના કકરાવે છે. હસન તને ઇમામ બોલાવે છે. એકાશ મોત હસન નામે એ કહે છે તને ઇમામ બોલાવે છે. એ કહે છે જરાક વાંચો તૈયાર થાય છે વુઝુ કરે છે. એ કહે છે ઇમામ એક ખુરશીમાં બેસાતા ઓલું તાંતની અંદર એના બાજુમાં નબી ખીઝર હતા. સમજે ને ઇમામ કહે છે કે તું જમકરાનમાં તું મારી માટે એક મસ્જિદ બનાવ. એ કે આ તો મારી જમીન નથી, મારું નથી, કઈ કેવી રીતના બનાવો. એ કે તું આ ફલાનના આલિમ પાસે જાજે, મિર્ઝા કરીને કે નામ આવે છે એના પાસે તું જાજે. તમે સાથે મળીને જેની જમીન છે એના પાસે તમે જાજો. એ કે ઓલો માણસ કેવી રીતના માનશે કે આ ઇમામે ઓર્ડર દીધું છે. તો કહેશો કે તમે રસ્તામાં તમને એક રૂપો દેખાશે બકરીનો. હું તમને કહું લેન્દીના મારધી 17 રમઝાન 17 રમઝાન હતો મને લાગે છે, બરાબર છે? 17 રમઝાન હતો મારધી 17 રમઝાન હતો જ્યારે તેને ઇમામ દેખાય છે. એટલે બાઈનું ખકરાવે છે. આજે સપનાની વાત છે, દુઝેમ વર્ષો છે. બાઈનું ખકરાવે છે ને ઇમામ એને બોલાવે છે. તમે એમ વિચાર કરી નાખો કે તમે હરેક ટેમમાં તમે એમ દેખ નાખો કે ઇમામ તમારું બાઈનું ખકરાવી શકે છે.
તો તૈયાર રહેજો. એમ ના થાય કે એવા ટાણે ઇમામને કે તમે બાજુ જરા ઘર રહો છો કરના. તેને કે છે બકરી કેવી રીતના છે તો કે ઇમામ એની સિફતો બયાન કરે છે કે આવી કલરની આવી બધી આવી જાતની બકરી છે. ઇન્શાલ્લાહ ઈશ્વર તમે વાંચજો જરૂર તમને ખબર પડે કે ઇમામ કેવી રીતના આવડતમાંથી મસ્જિદ બનાવવાની કીધી છે. સવારના ઉઠે છે, આલિમ પાસે જાય છે, સાથે મળીને આ લોકોને ધ્રુપો દેખાય છે. ઇમામે જેવી બકરી કીધી હતી એ દેખાય છે લોકોને. માણસ પાસે જાય છે તો કે છે ઇમામે અહીંયા ઓર્ડર દીધું છે તો કે તમારું પ્રશ્ન છે કે આ બકરી છે, જે તેનો ગોશ ખાશે તેને શફા મળશે. કાપે છે અને જે તેનો ગોશ ખાય છે તેને શફા મળે છે. કુમની અંદર લેન્ડીના તુલે લેન્ડીના માણસો સવારથી લખ્યો કરે, પૈસાવાળા ને ગરીબ બધે એક બકોલી જેવું સૂપ જે ગોશથી બનાવેલું છે હજ્યો જે છે માણસો બકરી લેવા માટે હરમને એટલે જમકારાન માટે તે ગોશ દેખાય છે. હું આંખેથી જોયું છે કે માણસો શહેઝુલનાથમાં જાય છે અને શહેઝુલનાથને પૂછે મારીને પાછા આવે છે, શફા લઈને આવે છે. તમે વિચાર કરો, હું તમને એક ચીજ કહું. રિશાદભાઈને જોયા હશો તમે, રિશાદભાઈ મને સાબિતભાઈ ખબર ના જોયા હોય તો, જે અટાણની ઝરી ઇમામ હુસૈનની છે તે કુંભમાં બનાની છે. લાગે છે થોડાક ભાઈઓને જેટલા આવ્યા છે પેલા એ જોયા છે માકેત ને બધું. તે કુંભ આ સાંભળજો, એકદમ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ નિંદર ઇન્શાલ્લાહ કરશું આપણે, પણ આ એકદમ ઇમ્પોર્ટન્ટ તમને ખબર પડે કે હુસૈનની ફઝીલત શું છે. ઇમામ હુસૈનની ફઝીલત શું છે તમને ખબર પડે. ઈ ઝરી અને માકેટ જ્યારે બનાવી હતી પહેલાથી હું હતો એ પ્રોજેક્ટમાં, એટલે je suivais de près માકેટ બનાની. લાકડા પીરમાની ત્યાં લોકો મંગાવ્યા 2 tonnes d'or, 4 tonnes d'or, 4 tonnes d'or ને 200 કિલો d'or ને 4 tonnes d'argent ઈ ઝરી બનાવવા માટે. જ્યારે ઝરી બને ગઈ આંખેથી જોવેલ છે, ન કાંઈ અંદરમાં ન કોઈ, પણ હુસૈન ઇમામ હુસૈનનું નામ આવી ગયું તો માણસોથી ઝરીને અડીને શફા લે. આંખેથી જોયેલ છે. માણસ ડોસી બાયરી લખ્યો કરતી હતી હદિયા દેવા માટે. ઈ કે મારા પાસે 2 જ બંગરી છે, એક બંગરી ઇમામ હુસૈન માટે અને એક બંગરી મારા માટે. તે છે હુસૈનની મોહબ્બત, તે છે ઇમામ હુસૈન. હું તમને કહું, આંખેથી જોયેલ છે ઝરી ખાલી કેવી રીતે બની શકે કે તે શફા મળે એમાં. પણ ઇમામ હુસૈનનું નામ થઈ ગયું છે એટલે થઈ ગયું. એટલે કે છે કે નિયાઝ ઇમામ હુસૈનમાં શફાત છે. જ્યારે નિયાઝ હોય અને તમે સાય કરો, એ કરો કે હરેક તમારા જન્મમાં હુસૈનનું zikr કરીને તમે ખાઓ કે નિયાઝ બની જાય, એમાં શફા છે. તમે વિચાર કરો, આંખેથી જોવેલ છે ખાલી ઝરી. તમે ઇમેજિન આપણે ના કરી શકીએ કેવી રીતના બની શકે કે ના ઇમામ હુસૈન છે ને એમાં કઈ કેવી રીતના શફા બની શકે. ઇમામ હુસૈનનું નામ છે, આંખેથી જોયેલ છે. બસ હું લંબાવતો નથી. તો હસન ઇબ્ન મુસ્લિહ ઇમામ એને બોલાવે છે ને રાકોતે જે તમને કહ્યું એવી રીતના છે જમકારાને. 4 થી એ માણસ પૈસા દે છે ને પાયો બને છે જમકારાનો. 10 વર્ષ મોર મારા 10 વર્ષ છે અહીંયા કુંભની અંદર. 10 વર્ષ મોર હસન એ જે આપણે વટાણ એ બધું હજુ દૂર હતું. 15 વર્ષમાં જેટલા માણસો આવતા હતા ઝિયારતમાં. અસલ એક નાનું મકાન હતું, કાંઈ નહોતું મસ્જિદે જમકારાનમાં. અટાણે તમે જોયો ને કેવું, એટલે 2 શ્વા હોય. સ્વ માણસોનું દિલ ખેંચાય, સ્વ ઇમામ ભેગા થયા હોય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જો ભાઈઓને ઠંડી પડતી હોય કે જરૂર નથી ઉતારવા, તે આમ જ કરતો, આમ જ ઝિયારત અહીંયાથી કરી નાખીએ આપણે. પણ જો જેના પાસે તાકાત હોય જે આવે. અહીંયા છે શાહ સૈયદ અલી 4e génération અબુલ ફઝલ અલ અબ્બાસ ઇબ્ન અમીર અલ મોમિનીનની ઝિયારત. એકદમ ઇમ્પોર્ટન્ટ છે કુંભની અંદર. vraiment એકદમ માણસો નજર કરે છે અહીંયા અને બધાની પ્રેસ મળે છે. જેને જાવું હોય, જેને ઉતરવું હોય ઉતરી શકે છે, જેને ના ઉતરવું હોય બસમાં બાજુ 5 મિનિટ આપણે ઝિયારત કરીને પાછા આપણે ઇન્શાલ્લાહ રોંતરે થઈ જશું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સૈયદ અલીની અમારા તરફથી, અમારા વાલિદ તરફથી, અમારા મરહૂમ જરૂર તમે ઝિયારત કરો. તમારા વાલિદ લોકોને, તમારા મા બાપ જો જીવતા હોય આ લોકોને યાદ કરો. તમારા બધા મરહૂમોને યાદ કરો અને તમારા સગાવાલાને અને જેટલા માણસો તમારા કોમના છે બધાને તમે યાદ કરો. મોટા ઘર જરાક જાઉં છું તો કમસા તમે બધે પછવારે અમો ઝિયારત પર તમારા તરફથી, અમારા વાલિદ તરફથી, અમારા સગાવાલા તરફથી અને અમારા મરહૂમો તરફથી જેટલા માણસો કીધા છો કે તમે શાહ સૈયદ અલી પાસે જાઓ તો અમારા તરફથી ઝિયારત કરજો. અસ્સલામુ અલૈકા અય્યુહા સૈયદ અઝ-ઝકિય્યા તાહિર અલ-વલિય્યા
وداعي الحفي يشهد أنك قلت حقا ونطقت حقا والصدق والدعوة إلى مولاي ومولاك العنية والسر فاز متبعك ونجا مصدقك وخاب وخسر مكذبك ومتخلف عنك اشهد لي بهذه الشهادة إن من الفائزين بمعرفتك وطاعتك وتصديقك واتباعك والسلام عليك يا سيدي وابن السيد أنت باب الله المؤتمن والمحفوظ عنه أتيتك زائرا وحاجتي لك مستودعا وهذا عن ذات استودعك ديني وماتني وخواتم عملي وجوامع عملي إلى منتهى عجلي والسلام عليك ورحمة الله وبركاته أما يجيب المضطر إذا دعا ويكشف البأس. હમણાં તો ઓલું થઈ ગયું છે, બ્યુરો થઈ ગયું છે, પણ આખું રિવોલ્યુશન ઇસ્લામિક અહીંયાથી શું છે. ઇમામ ખોમેનીની એક જ હિસ્ટોર તમને બયાન કરો, તમને ખબર પડે કે ઇમામ ખોમેની કોણ છે. મિક્રો જરાક છે, આમ તો મારો અવાજ જરાક ઓલો છે, પણ હું મિક્રો હોય તો મને વધારે ગમે એમ. જેમ અમાર મિક્રો હોય ને બહાર તો ઠારી જ નાખે છે, બાજરી ખલાસ નથી છે. હવે એવી રીતે ના કરેલા તો મિક્રો હોય તો વધારે મને ગમે. એટલે તો કહું છું, મારે કોઈ આવે ને મહેમાન તો એને કહું તમે ખાવ તો મને ગમે, પણ ના ખાવ તો વધારે ગમે. તો શું કહું છું, ઇમામ ખોમેનીનું ઘર છે. એક જ હિસ્ટોર તમને બયાન કરું, ઇમામ ખોમેની ઉપર. જ્યારે પોતે પારિસથી ઉપેરા તહેરાન માટે તો બધા તે આવ્યોમાં ચડે છે, બધા તેને કહે છે શહીદ મુતાહિરી, બધા એના સાથીઓ કહે છે કે શાહ ઓર્ડર દીધો છે કે તમારે આવ્યોને અમે એક્સપ્લોઝ કરશો. તો ઇમામ ખોમેની ચડે છે. એ કે અમને બીક લાગે છે. માણસો જેટલા આવ્યો એના સાથે હતા ને બધે બીતા હતા, બધે નમાઝ ને zikr ને બધું કરતા હતા. બધા એના તહેરાન ની અંદર સાથીઓ બધે હતા, બધા બીતા હતા. બોલો મુશ્કેલ નથી, બોલો. બધા બીતા હતા. ઇમામ ખોમેની ચડે છે આવ્યોમાં રાહત. જ્યારે ઉતરે છે c'est comme le premier jour de révolution, એટલે premier jour de révolution કોતે થાય છે. ઇમામ ખોમેનીને પૂછે છે કે તમારો આવ્યો એક્સપ્લોઝ કરવામાં આવવાનો તો શા માટે તમે એકલો? ઈ કે મેં મારી જિંદગીમાં, સાંભળજો આ જુમલો, સાંભળજો ભાઈઓ, આપણા માટે લેસન છે. ઇમામ ખોમેની કહે છે કે મારી જિંદગીમાં મેં કોઈ દી 6 કલાક de suite નથી સૂતી. એકલી આરામથી હું આવ્યોની અંદર સૂતો છે. બધે zikરની હાલતમાં ને બધે વ્યાધિમાં કે આપણે 6 કલાકમાં મરી જવાનું છે ને. ઇમામ ખોમેની કહે છે મારા જિંદગીમાં મેં કોઈ દી 6 કલાક નથી સૂતી. ઈ છે ઇમામ ખોમેની. ગોરબાચેવ સાથે રોન્દેવુ. માણસો કહે છે કે અમને ઘડિયાળ અમારી રેગલે કરવી હતી ને, અમારી ઘડિયાળ મારા માટે લેસન છે. મને ઘડિયાળ લેકે કરતી હતી તો ઇમામ ખોમેનીના અખલાકને જોતો હતો. ઇમામ ખોમેનીને જોતો હતો કે આટાને જો દવા ખાય છે એટલે 8 થયા છે, આટાને પોતે સ્પોર કરે છે એટલે 9 થયા છે. માણસો આ લોકોની ઘડિયાળ ઇમામ ખોમેનીના ટેમથી રેગલે કરતા હતા. ઈ હતા ઇમામ ખોમેની. ગોરબાચેવ બધે બેસા, મીટિંગ મોટી. ઓસ્તાનો ઇમામ ઉભા થાય છે કે મારો સ્પોરનો ટેમ છે, માફ કરજો. ઈ છે ઇમામ ખોમેની, પંક્ચ્યુઅલ. સમજ્યા ને? એમ તો આપણા બધેમાં છે. સવારને જો બધે ટેમે ઉતર્યા હતા, હમણાં એ બપોરને બધે ટેમે હતા. માશાલ્લાહ કાલે માશાલ્લાહ પરમદી એ કાતરોરના બધે ટેમે ઇન્શાલ્લાહ. જો તમે એમ કહી દઉં છું કે જો તમે મોરા છે એટલે આપણી શાહ અબ્દુલ અઝીમની ઝિયારત પણ સ્વીકારમે થશે. એટલે ઇમામ હુસૈનની ઝિયારતને તમે એમ નહીં નાખો કે આપણે નહીં કરી શકીએ. આપણે આવી ગયા છે વિટર 15 ના ખાવાનું ઇન્શાલ્લાહ. વિટર 15 વિટર એદમીના